ગરુડ પુરાણ અંતર્ગત આ પંચમ દિવસમાં ઉપસ્થિત ભગવાનના વાલા વૈષ્ણવ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. સંસારમાં માણસ પાપ કર્મ કરે અને પાપ કર્મ કરતા કરતા જ્યારે એ જીવાત્માનો પાપનો ઘડો ફૂટે એટલે આ સંસારમાં બધી જગ્યાએ પ્રલય થાય છે, સુનામી લહેરો આવે અને આ ધરતીમાં દરેક જીવાત્માની અધોગતિ થાય છે. એટલા માટે માણસે સાત્વિક કર્મ કરવું જોઈએ. એને પોતાની નજરોમાં હંમેશા ઉત્સાહ અને આનંદ એનો અનુભવ કરવો જોઈએ. હૃદયની અંદર બહુ દુઃખ લાગવું જોઈએ. કોઈ પણ માણસ કર્મ કરે, કોઈ પણ પ્રકારનું કર્મ કરે, વાતચીત કરતો હોય, જમવાનું જમતો હોય કે કોઈ પણ વસ્તુ ઘરમાં લાવે તો એ ભગવાનને અર્પણ કરતો હોય છે અને ભગવાનને સમર્પિત થઈને જીવન જીવે તો એને કોઈ પ્રકારનું દુઃખ નથી થતું. પણ જ્યારે ભગવાનથી વિમુખ થઈને આ સંસારમાં માણસ કર્મ કરવા માંડે એટલે એને દુઃખ પડે છે. એટલા માટે માણસના જ્યારે પાપ જ્યારે ઉભરાય ને એટલે આ સંસારની અંદર પ્રલય આવે છે, દુઃખ આવે. અને એક માણસ પાપ કરે તો આ ધરતી માતા સહન કરે છે, પણ જ્યારે દરેક માણસો પાપ કરવા માંડે એટલે પછી શું થાય? એક માણસ જો પાપ કરે તો કદાચ ચાલે, પણ એક નહીં પણ 800 કરોડ મનુષ્યો છે આ પૃથ્વી પર અને દરેક માણસ પાપ કરતા હોય છે. પહેલા આટલું પાપ ન થતું, 40-50 વર્ષ પહેલા આટલું પાપ કર્મ ન થતું. આપણે આપણી સામે જોઈએ છે કે માણસ કેટલું પાપ કરે છે, કેટલી સ્ત્રીઓની કેટલી અપવિત્રતા આવી ગઈ છે ઘરે ઘરે. એટલા માટે આ ધરતી માતા કહે છે કે આની ઉપર તમે બ્રિજ બનાવો, મોટા મોટા બિલ્ડિંગો બનાવો તો એનો ભાર હું સહન કરું છું. રોડ બનાવે, કેટલી મોટી ફેક્ટરીઓ બનાવે, ત્યાં સુધી કે આમાં હોલ પાડે જમીનમાં. આ એક દેવી છે, ધરતી માતા છે, દેવી છે. તો એમાં બોરિંગ કરે ને, બધા બોરિંગ કરીને હોલ પાડે. આપણા શરીરમાં કોઈ હોલ પાડે તો આપણે 2 મિનિટ માટે ખાલી વિચાર કરો. જેને દયા ન હોય એને આ બધી વસ્તુમાં વિશ્વાસ ન આવે, પણ એક ધરતી માતા છે, દેવી છે, તો એની અંદર હોલ પાડે એટલે બોરિંગ કરે, પણ તોય ધરતી માતા કહે છે હું સહન કરું. અને મને આખી ખાલી કરી દીધી, અંદરથી પેટ્રોલ, ડીઝલ, કેટલા બધા ખનીજો બધું કાઢે છે, તોય એ બધી વસ્તુ હું સહન કરું છું. પણ એક વસ્તુ હું સહન નથી કરતી, ધરતીમાં કે છે પાપ ભૂમિ તે ભારી. આ સંસારમાં 2 અક્ષરનું જે નામ છે ને એ છે પાપ. અને પાપના લીધે હું ભગવાનની પાસે જાઉં છું કે હવે તો હું તો આ માણસોને સુધારી નથી શકતી. આ માણસો દિવસે દિવસે બગડે જાય છે. જેમ ઘરની અંદર મા બાપનો હાકો ન હોય તો છોકરાઓ નથી બગડતા. આપણે એકનો એક છોકરો હોય પણ આપણે એને નાનપણથી જો એને આપણે બોલીએ નહીં ને તો એ જ છોકરો મોટો થઈને આપણું નામ ખરાબ કરે છે.
એટલા માટે ધ્યાન રાખવા જેવું છે. ચાણક્ય પંડિત કહે છે, સંસાર જીવો પણ હરેક વસ્તુની અંદર છે ને નિયમ રાખો. નિયમ વગરનું જીવન તમારું છે ને ભ્રષ્ટ કરી નાખશે. એવા કેટલાય દાખલા છે આપણી તમારી મારી સામે કે કેટલાય માણસોનું જીવન તમે જુઓ બરબાદ થઈ ગયું. એટલે ચાણક્ય પંડિત કહે છે કે નાનું બાળક હોય એને 1 થી 5 વર્ષ સુધી છે ને તાડીએ, એને કડક શબ્દોમાં એને બોલવું જોઈએ. 1 થી 5 વર્ષનો બાળક હોય તો શું કરવું જોઈએ? હાકામાં રાખવું પડે. એને 1 થી 5 વર્ષ સુધી કંટ્રોલમાં રાખવો જોઈએ. પણ આપણે ગમે તેમ એને મોઢે ચડાવીએ તો એ બાળક ધીરે 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 છે ને આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય. આ ચાણક્ય નીતિ ચાણક્ય પંડિત કહે છે. 5 થી 10 વર્ષ સુધી એ બાળક જો કદાચ આપણું કેવું ન માને એક વાતમાં તો એને 2 મારી દેવી, પણ ગાલ ઉપર નહીં, પણ ક્યાં મરાય? પાછળ. શરીરનો આ આગળનો જે ભાગ છે ને ધર્મ કહેવામાં આવે છે. આ શરીરનો આગળનો ભાગ શું છે? ધર્મ છે. એટલે લોકો ડાયરેક્ટ ગુસ્સો આવે એટલે આમ કઈ દાબીને છોડી દે. એને ગુસ્સો એ મારવાનું ગુસ્સો ને, મને ચમ કીધું, મારા છોકરાને કેમ કીધું? એટલે એ ક્રોધને કારણે મા બાપ શું કરતા હોય? બાળકને મારતા હોય છે. ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે. 1 થી 5 વર્ષ સુધી તાડીએ, એને તાડન એટલે કે એને વઢવું જોઈએ. અને 5 થી 10 વર્ષ સુધીમાં જો કદાચ એને વડો તોય ન માને તો એને શું કરવું જોઈએ? મારવું. પણ ક્યાં મરાય? પીઠ ઉપર, પાછળ, પગ ઉપર ક્યાંક, અને લાફો મરાય પાછળ વાહન. કારણ કે પાછળ અધર્મ છે અને હજી મારશો તો શું થશે? અને એની અંદર અધર્મ હશે ને એ પણ નીકળી જશે. આ બધું શીખવા જેવી વસ્તુઓ છે. અને જો તમે 1 થી 5 વર્ષ સુધી તમે ન બોલ્યા અને 5 થી 10 વર્ષ સુધી એને બાળકને કંટ્રોલમાં ન રાખ્યો અને પછી એ 15 વર્ષનો થઈ ગયો અને પછી તમે એને બોલશો, તમે કહેશો તો તમારી વાત એ બાળક નહીં માને. કારણ કે પેલો ને કે ઘોડા લગામ એની છે ને છૂટી મૂકી દીધી હોય પછી ઘોડા ક્યાં જાય? ગમે તેમ જાય. એટલે બાળકને, આપણા બાળકોને સંસ્કાર દેવા જોઈએ, ભક્તિના સંસ્કાર દેવા. જ્યારે તમે જુઓ તમારા ઘરમાં ભક્તિનું વાતાવરણ હોય, રોજ તમે વહેલા ઉઠતા હોય, સ્નાન કરીને પવિત્ર વસ્ત્ર પહેરીને તમે મંદિરે દર્શન કરવા જતા હોય તો તમારું બાળક પણ છે ને એ કહે છે કે માં મને પણ તૈયાર કરો, મારે પણ મંદિરે જવું છે. તમે બેસીને એક સ્થાન ઉપર બેસીને માળા કરશો તો તમારું બાળક પણ શીખશે કે મારે પણ માળા કરવી છે. તમે જ્યારે ભગવાન માટે ભોગ બનાવો, ભગવાનની સેવા કરો તો એ બાળક પણ એ કહેશે કે મારે સેવા કરવી છે. તમે જ્યારે એ મંદિરમાં જઈને ભગવાનને પગે પડો, જેવી રીતે અહીંયા તમે જોવો છો કે 5 દિવસથી કે લોકો પગે પડે છે. કોને? એક વ્યક્તિને નથી પડતા, ભાગવતને પડે છે. આ જે ગરુડ પુરાણ જે વેદ છે ને, આ વ્યાસપીઠ કહેવાય છે, એને પગે પડે છે. એટલા માટે આપણે, હું 5 દિવસથી જોઉં છું પણ કોઈ નમન કરતું. શીખવા જેવી વસ્તુ છે કે આપણે 50 વર્ષ થઈ ગયા, 60 વર્ષ થઈ ગયા, પણ હજી સુધી આપણી પાસે એ વસ્તુ નથી કે આપણે ભાગવતમાં કે ભગવાનની કથા કે ગરુડ પુરાણ હોય કે કોઈ પણ હોય, પણ આપણે માથું નમાવીને નમન કરવું જોઈએ, આવીને પણ નમન કરવું જોઈએ. અહીંયા આગળ આવીને, આને કહેવાય વ્યાસપીઠ છે. એમાં જે કથા કરે ને એ પણ આવીને પ્રણામ કરતા હોય છે, એનું સન્માન કરવું જોઈએ. પણ એમાંથી એક પણ વ્યક્તિએ નથી કર્યું. તો કહેતો હતો કે આપણે જેવું વર્તન કરશું, આપણો જેવો વ્યવહાર હશે એ આપણા બાળકો શીખશે. અને બાળકને કહેવું નહીં પડે. તમે જ્યારે મંદિરે જશો અને તમે ભગવાનને દંડવત પ્રણામ કરશો, ભગવાનને પગે લાગો, અને પગે ઊભા ક્યારે ન આમ ખાલી ઊભા એટલે થઈ ગયું એવું નહીં, પણ જમીન ઉપર ઢળી જવું જોઈએ અને સૂઈને ભગવાનને પ્રણામ કરે. એને કહેવાય દંડવત. દંડ એટલે કે જે ઊભો છે અને વત એટલે નીચે પ્રણામ કરે.
પુરુષને દંડવત પ્રણામ કરવા અને સ્ત્રીને પંચાંગ પ્રણામ કરવા. 2 પગ, માથું અને 2 હાથ જમીનમાં સ્પર્શ થવા જોઈએ અને પુરુષના દંડવત પ્રણામ. આપણે આપણા જીવનમાં ક્યારે દંડવત કર્યા નહીં હોય. લાગે છે કોઈને કે આપણે કર્યા હશે? સાચું બોલજો. અમને નહોતી ખબર 20-25 વર્ષ પહેલા, પણ જ્યારે આ ભક્તિનો માર્ગ અપનાવ્યો ત્યારે ખબર પડે કે ભક્તિ શું છે, પ્રણામ કઈ રીતે કરાય, ધર્મનું પાલન કઈ રીતે કરાય, ભક્તિ કઈ રીતે કરાય, લોકોની સાથે વ્યવહાર કેવી રીતે નિભાવવો, એ બધી વસ્તુ. નાના વ્યક્તિને કેવી રીતે આદર દેવું, મોટા વ્યક્તિને કેવી રીતે સન્માનથી વાત કરવી, એ બધી વસ્તુ. પણ માણસને પૈસો કમાતો આવડી ગયું, પણ કોઈની સાથે કેવી વાત કરવી, કે હું કોની સાથે વાત કરું છું, એને કેટલું માન દેવું, સન્માન દેવું, કોઈ વસ્તુને ગમે તેમ માણસ કહી દે. પણ બહુ આદર સન્માનથી વાત કરવી, એ આપણે કાર્ય કરીએ તો આપણા સંતાનો પણ એ વસ્તુ શીખે છે. તમે જ્યારે પગે પડો તો તમારો બાળક પણ એ કહેશે કે મારે પણ દાદા કે બાપા કે મારે પણ ભગવાનને પ્રણામ કરવા છે. પણ ઘરની અંદર માતા પિતા હોય કે કોઈ પણ હોય, જો પિતા સિગરેટ પીતા હોય, બાપા સિગરેટ પીવે, તો એ બાળક પણ શું કરશે? એ શીખશે. ઘરની અંદર જેવું વાતાવરણ હોય એવું આપણને વ્યવહાર ચાલતો હોય છે. એટલા માટે આપણા ઘરને મંદિર બનાવવાની કોશિશ કરવી જોઈએ કે મારું ઘર એક ભગવાનનું મંદિર બને. ઘરની અંદર રહેતા જેટલા પણ સદસ્યો છે એ પણ ભગવાનના ભક્ત બનીને રહે. અને કોઈ પણ વસ્તુને પકડીને ન રાખવી કે ના આમ જ થવું જોવે. એ પણ કળિયુગની અંદર જો બધાએ ભેગા મળીને રહેવું પડે તો બધાને એકબીજાને સમજીને રહેવું પડે. એટલે સંસ્કાર બહુ જરૂરી છે. પણ માણસ ધીરે 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 કાર તો આવી પણ સંસ્કાર નો આવ્યા, કાર આવી પણ સંસ્કાર નો આવ્યા, પૈસો આવ્યો પણ સંસ્કૃતિને, આપણા જે વ્યવહાર, જે આદર સન્માન, જે ધર્મ, એ માણસ બધું ભૂલી ગયો. અને આમ દૂરબીન લઈને આપણે જોઈએ તો માણસને પોતાના હૃદયમાં શું ભેગું કર્યું છે? કચરો ભેગો કર્યો છે. ઉકરડો આપણે દેશી ભાષામાં કહેવાય ને, કે એની અંદર ખોટા વિચારો, ખોટી વાણી, ખોટું બોલવું, અધર્મ કરવો, આવું માણસ જીવન જીવવા માંડ્યો. એટલે જીવન સારું જીવવાની કોશિશ કરવી. પણ જ્યારે આ સૃષ્ટિમાં પાપ વધે એટલે દેવતાઓ દ્વારા સંસારના જીવોને દુઃખ દેવામાં આવે છે. એ દુઃખ કયું છે? સુનામી લહેરો આવે, ભૂકંપો આવે, અલગ અલગ પ્રકારના રોગ આવે. કેટલા દુઃખ મળે છે સંસારના જીવોને? આપણને ખાલી ખબર પડે કે દુઃખ મળે, પણ કેટલા પ્રકારના દુઃખ છે. આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક, 3 પ્રકારના દુઃખ આપણને બધાને મળે છે. એના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. આદિ દૈવિક એટલે દેવતાઓ દ્વારા આ માણસોને દુઃખ મળે છે. 2000ની સાલમાં દુઃખ આપ્યું તો કોણે આપ્યું હતું? કચ્છમાં આવ્યો હતો ને, કોણે આપ્યું હતું? 26મી જાન્યુઆરી. દેવતાઓ દ્વારા આ બધી વસ્તુ થાય છે. કેટલાય માણસો મરી ગયા. કોઈ એવો વિચાર કર્યો તો બધા પૈસા કમાવા નીકળી ગયા, પણ મોટી મોટી બિલ્ડિંગો પડી ગઈ, બધા અંદર જમીનમાં અંદર દટાઈ ગયા. કોઈ પરિવારમાં બધા મરી ગયા, પણ એક નાની બાળકી કે બાળક જ ખાલી બાકી રહ્યું. એ પણ અત્યારે જીવતું હશે અને એને કદાચ યાદ હોય કે નહીં હોય. તો આ દેવતાઓ દ્વારા આવી બધી વસ્તુઓ આવે છે, આદિ દૈવિક.
આદિ દૈવિક દુઃખ મળે છે બધાને. સુનામી લહર, ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, બહુ ઠંડી પડવી, વધારે પડતી ગરમી પડે. બહુ ગરમી પડે તો માણસો મરે, અને બહુ ઠંડી પડે. આજ તો આ ફેરે તો કે ઢાઢના ચેટલાય મરી ગયા, ડોશી ડોહા એવું કે ને બધા. એટલે આ બધું દેવતાઓ દ્વારા દુઃખ દેવામાં આવે છે. બીજી વસ્તુ આદિ ભૌતિક. આદિ ભૌતિક નો અર્થ છે કે એક જીવ બીજા જીવને દુઃખ આપે છે. એક જીવાત્મા બીજા જીવાત્માને. આ રોગ કોઈ ભગવાને નથી આપ્યો કે કોઈ દેવતાઓ નથી આપ્યો. કોણે આપ્યો? આ પ્રગટ કોણે કર્યો? બધાને ખબર છે ને ક્યાંથી આવ્યો? આખી દુનિયા જાણે છે. પણ એક જીવાત્મા બીજા જીવને દુખી કરે છે, અને એક વસ્તુ ભૂલને કારણે આજે આખી દુનિયા ભોગવી રહી છે. કેટલું આ સૃષ્ટિમાં કેટલું નુકસાન આવ્યું, કેટલા માણસો મરી ગયા, કેટલા ઘર વિખેરાઈ ગયા, કેટલા ધંધા ઠપ થઈ ગયા, અને તોય હજી લોકોનું હજી કેટલું મોટું રાજકારણ આની પાછળ છે. અને આ લખવું હોય તો તમે લખી લેજો આ ભવિષ્યવાણી, કે આવનારા સમયની અંદર આ વાત તમને કહું છું તમારા ઘર આંગણે, કે આવતા આ 2 વર્ષની અંદર લગભગ અડધા માણસો સાફ થઈ જશે. આપણી આ વેદની વાણી છે. અડધા માણસો. આખા જે કુરુક્ષેત્રની જે યુદ્ધ થયું હતું ત્યારથી આજ રેકોર્ડ જે છે ને આ 2022 નો બનશે. આ લખવું તો લખી લેજો. અને એમાં આપણો નંબર આવી જશે. જો ભજન હશે તો ટકશું, અને ભજન નહીં હોય તો નહીં કહેતા કે ગયો બાપની. જે ભગવાનને સમર્પિત થઈને જીવન જીવે છે ને એ નિશ્ચિત ભગવાન એની રક્ષા કરવાના છે. અવશ્ય રક્ષીબે કૃષ્ણ, કારણ કે હું વિશ્વ બ્રહ્માંડ ચલાવવા વાળું છું, ભગવાન કે છે. અને મને સમર્પિત થઈને જે જીવન જીવશે. સમર્પિતનો અર્થ શું છે? જે હું તમને 4 દિવસથી કહું છું એ જ. સમર્પિતનો અર્થ એ છે કે ભગવાન હું તમારો છું અને તમે, બસ આટલું રોજ સવારે પ્રાર્થના કરવાની છે. પણ ખાલી પ્રાર્થના કરવી ને પછી પૈસો આવે એટલે એવું નથી. પૈસો આવે ને ગાડી ને બંગલા, બસ આવું મારે ટકી રહે નહીં. બધું જતું રહે તો કઈ વાંધો નહીં, પણ ભગવાન હું તમને જીવનમાં ક્યારે નહીં છોડું. તમારા ચરણ હું ક્યારે નહીં છોડું. મને પ્રેમ થઈ ગયો છે તમારી સાથે, સ્નેહ થઈ ગયો છે. મારો બી રાખો બી, જો ઈચ્છા તો માર. શું કે છે ભક્ત? તમારે મારવો હોય તો મારી નાખો, તમારે રાખવો હોય તો રાખો, અને તારવો હોય તો પણ જો ઈચ્છા તો હાર. તમારી જે ઈચ્છા હોય, પણ હું તમારો છું. એને કોઈ વસ્તુથી ડર નથી લાગતો ભગવાનના ભક્તને. આપણને બધાને ડર લાગે છે. બધાને ડર લાગે કે હારું મરી જાય તો. કેટલું માણસ કેટલું હાચવે છે, કેટલું ચોપડે બધું હાથમાં, મોઢા પર કેટલું બાંધે, કેટલું બચી બચીને રહે. અને આવા સમયમાં તો લોકો ફાઈ ગયા કે આ તો કોરોના હતો એટલે ના આયા. હે કે નહીં? કદાચ કોઈક અમદાવાદ કે ચોક રાજસ્થાન બાજુ ગયા હતા તો બાપ શોથી આવા આટલો રોગ છે તે. બહાનું તો મળે ને માણસને, એટલે કે નહીં આયા. કેટલાય લોકો આવું બાનું કાઢ્યું. જેને હૃદયથી જે પ્રેમ ને સ્નેહ આસક્તિ હતી એ તો આવે, પણ જે અમુક નાટક કરતા હોય તો એ ખબર પડી જાય કે આ નાટક શેના કરે. બોલો, હમણાં જો ધંધો અને પાકતો હોય તો, કોઈક મકાન વેચાતું હોય તો તો આવે કે ન આવે? ગમે જેવો કોરોના આવે તો આવો માણસ છે. એક બીજું ઉદાહરણ તમને આપું કે ધારો કે બહુ કડકડતી ઠંડી પડતી હોય અને તમે કોઈક સારું ભજનનું કાર્ય રાખ્યું હોય તમારા ઘરે, અને તમે બધાને બોલાવો કે હાય બાપ ચેવી ઢાઢ પડે છે, ચોથી આવ, હાય બાપ ઠરી જો. અને અહીંયા કદાચ ધારાસભ્ય કદાચ એમ કીધું કે એક તેલનો ડબ્બો મળવાનો છે તિરુપતિનો, તો ઠંડી ઉડી જાય કે ના ઉડી જાય? ઢાઢ ઉડી જાય બધી. કે આખી રાત જે ઉભા રહે, જેનો પહેલો હવા નંબર આવે ને એક તેલનો ડબ્બો 15 કિલો મળશે.
એટલે બધા છોકરાને ઊભા રાખે, બધાને ઊભા રાખે, કોઈ વધો નહીં. એ તો ગરમ ગરમ ભજીયા તળીને ખાશો. એટલે માણસ શું છે કે આ શરીર સુખી થતું હોય ને તો બધું કરવા તૈયાર છે, પણ શરીરને જો સુખ ન મળતું હોય ને તો એને કાંઈ જરૂર નથી. આત્મ કલ્યાણ માટે એને કોઈ વસ્તુની ઈચ્છા નથી, પણ શરીરનું કલ્યાણ જ્યાં થતું હોય ને, નશ્વર આ શરીરને તો હળગાઈ મારશે, અગ્નિ દાહ દઈ દેશે બસ, પણ એ નશ્વર શરીર માટે માણસ કેટલી મહેનત કરે છે. એટલે આદિ દૈવિક આદિ ભૌતિક, એક જીવ બીજા જીવને દુખી કરે છે. આપણે એમ કે લો આપણે મચ્છરનું શું બગાડ્યું છે, તો એ મચ્છર કઈ ના આવે, બેહીને બધું ચૂસીને બાટલો જતો રહે. હા, એક સુધી હોય જવા દે, ફટફટાક અંજીસર ખેંચીને જતોય રે કેટલી વાર બોલો. એક જીવ બીજા જીવને મારીને ખાય, બીજા જીવને દુખી કરે છે. આવા કેટલાય લોકો છે. અને આદિ આધ્યાત્મિક એટલે મન દ્વારા દુઃખ મળે. તમે કોઈ વ્યક્તિને મરી મટો, એને પૈસા આપો, એને ઘરની સુવિધા કરી આપો, એને બધી વસ્તુ કરો, એને સગપણ કરી આપો, એની સાથે સંબંધ રાખો, સુખ દુઃખમાં બધું કામ કરો, પણ તો એ માણસ પીઠ પાછળ ઘા કરે. એને શું કહેવાય? આદિ આધ્યાત્મિક. આદિ આધ્યાત્મિક નો અર્થ શું છે કે તમે ગમે જેટલું સારું કરો, પણ તમે અહીંથી નીકળો ને એટલે બે જણા વાતો કરતા હોય કે એને તો કોઈ મોય બુદ્ધિ નહીં. બોલો, આપણે ગમે તેટલું એની કોઈ વેલ્યુ ના કરે તો આપણું તો કોમ કરે, પણ તો એને ખબર નહીં પડતી કે આ માણસ. એટલે માણસ વિચાર કરે કે હારો હું ખોટી જગ્યાએ મથી રહ્યો છું. જો આ સંસારમાં મેં આટલો બધાને પ્રેમ કર્યો અને આટલો પ્રભુને પ્રેમ કર્યો હોત તો, ભગવાનને પ્રેમ કર્યો હોત તો, જે પૈસાથી મેં લોકોની મદદ કરી અને એ લોકો આજે મને બધા ગાળો બોલે છે, તો એ જ પૈસાથી મેં સારું કાર્ય કર્યું હોત તો, જાત્રાઓ કરી હોત, દર્શન કર્યા હોત, ગંગામાં સ્નાન કર્યું હોત, ભક્તોનો સંગ કર્યો હોત, મંદિરે ગયો હોત, અને એમાં ધર્મમાં જો પૈસો વાપર્યો હોત તો આજે ધર્મનું શું થાત? ઉગે. ધર્મનું શું થાય? ઉગે. તમે સાચા માર્ગે, ધર્મના માર્ગે કોઈ પણ પૈસો વાપરો છો ને, એક નહીં પણ હજારો ગણો. આજે તો મેં તો મારા જીવનમાં 42 યર્સ થઈ ગયા, 42 વર્ષ. એટલે સુઈ ગયા છે કે ઉભા કરો કે કથામાં સુવાય નહીં. 42 વર્ષ, મને 42 વર્ષ થઈ ગયા. અને આ 42 વર્ષમાં મેં મારું આખું જીવન મેં જોઈ લીધું. દરેક સંસારની હરેક વસ્તુનો મેં અનુભવ કર્યો છે. અને એ અનુભવ હું તમને કહું છું કે લક્ષ્મીજી એટલા મહેરબાન હતા આ બનાસકાંઠા ઉપર, એટલા મહેરબાન હતા કે લોકોને કરોડો રૂપિયા કમાતા હતા, પણ એ પૈસો છે ને દારૂમાં અને ખોટા કામમાં લોકોએ બિયર બારમાં વાપરી દીધો, અધર્મમાં વાપર્યો ને. એટલે લક્ષ્મીજી શું કર્યું? આઘું ઓઢ્યું. શું કર્યું? આઘું ઓઢ્યું. પૈસો જ્યારે તમે ખોટા માર્ગે વાપરો ને તો લક્ષ્મીજી ટકતા નથી. તમને બધાને ભગવાને બુદ્ધિ આપી છે, અને આ મારી વાતને તમે છે ને ધ્યાનમાં રાખજો, અને પછી તમે નિર્ણય કરજો આજે કે જેને જેને ભગવાને ધન આપ્યું છે, લક્ષ્મી આપી, પણ એ ધનનો જ્યારે ખોટા માર્ગે ઉપયોગ થવા માંડ્યો ને એટલે લક્ષ્મીજી છે ને એ ઘરમાંથી આઘું ખેદાન મેદાન થઈ જાય. આ જોવું જોઈ લેજો. એક ઘરની વાત નથી, આખા બનાસકાંઠાની અંદર બધા રૂપિયા વાળા હતા, આજે બધા દરની ઠોકરો ખાય છે. કેમ? એનું કારણ શું છે? કારણ કે એક તો અનીતિનું ધન આપણા ઘરમાં આવે, અને એ ધનથી આપણે ખોટા કાર્ય થતા હોય ઘરની અંદર. એટલે પછી આપણા ઘરમાં કે આપણા દેવી કે આપણી કુળદેવીને, ઘરના દેવોની વસ્તુ ન ચાલે, અને તોય આપણે બધી વસ્તુ ઘરમાં ચલાવીએ અને આપણે રાજા બનીને જીવન જીવવાની કોશિશ કરીએ, તો પ્રકૃતિ દ્વારા અને દેવતાઓ દ્વારા એને શું પડે? ફટકા પડે. અમારા ગામમાં એ હતા, અને કેટલાય ગામડાઓ બધા બહુ રૂપિયા વાળા હો. પહેલો ધંધો ક્યાંથી થયો હતો? ખબર છે દિનેશ કુમારને?
ક્યાંથી સ્ટાર્ટ થયો હતો? બનાસકાંઠામાંથી. અને જે લોકો આપણા ત્યાં કારખાનામાં જે લોકો હીરા ઘસતા હતા, આજે 1,000 ઘંટીના માલિક છે સુરતમાં, કાઠિયાવાડીઓ. અને એને એ લોકોની સાથે મારે ઉઠવાનો બેસવાનો બધો સંબંધ છે. ભાવનગર, અમરેલી, જુનાગઢ જે પણ છે બધાના ઘરે જઈએ છીએ. કેમ ખબર છે? એ વસ્તુ મારે હવે તમને કેવી છે. કારણ કે ભલે આજે એ લક્ષ્મી માતાએ આગો ઓઢી અને ક્યાં ગયા? કાઠિયાવાડ જતા રહ્યા. અને ત્યાં જઈને એટલી વરસાવી લક્ષ્મી કે આજે એ લોકો અઢળક અરબો રૂપિયા કમાઈ ગયા. એ સમય પાસે આપણી પાસે બહુ પૈસા કમાવાનો સમય, ચાન્સ ઘણો હતો. અને ગમે તેમ માણસો, વેપારીઓ બધું આપતા, સુવિધા આપતા બધી, પણ તોય આપણે કાંઈ ન કરી શક્યા. પણ એ લોકોને કાંઈ સુવિધા ન મળી, પણ તોય આજે અરબો રૂપિયા થઈ ગયા. આજે 1,000 કરોડની પાર્ટી, 2,000 કરોડની પાર્ટી, કે કેટલી ઘંટી ચાલે કે અમારે 5,000 ઘંટી ચાલે છે. અને માણસો અહીંયા તો ખાલી 10 ઘંટી ચલાવતા, પણ તોય રૂપિયા હારા હતા. પણ એ માર્ગો ખોટા માર્ગે, દારૂમાં, વેશ્યાલયમાં, જુગાર રમે. 7મ 8મ એટલે ભગવાનનો ઉત્સવ કહેવાય. અને એ દિવસોમાં માણસો શું કરતા? મારી નરી આંખે મેં જોયેલું છે. હું તો નાનપણમાં મોટો થયેલું છું. બોલો. એટલે પછી ભગવાનનો ઉત્સવ હોય અને ભગવાનનો તમે ઉત્સવ ના મનાવો ને પછી આવું તમે કરો, એ પૈસો કમાય છે. પણ એ 12 મહિને દિવાળી હોય કે વૈશાખ મહિનો હોય તો બધાને લઈ જાય હરિદ્વાર પોતાના પૈસે, ગોકુળ, મથુરા, વૃંદાવન લઈ જાય, કથાઓ કરે, ભંડારા કરે, ગામ જમાડે, સ્કૂલો બનાવે, મંદિરો બનાવે, ઘણી બધી મદદ કરે કે ભગવાને આપ્યું છે તો હારા માર્ગે વાપરો. અને એ પણ અમે અમારા 20 વર્ષમાં એ ઘણું બધું શીખ્યા કે જેટલું ધર્મમાં વાપર્યું છે, જેટલું ભગવાનને આપ્યું છે ને, એટલું ઉગ્યું છે, એટલો સુખી છે માણસ. આવી રીતે જ્યારે આ પૃથ્વી પર પાપ વધે એટલે ધરતી માતા છે ને બહુ દુખી થાય. અને 3 પ્રકારના દુઃખ આ સંસારમાં પડે છે. તો મેં તમને ભવિષ્યવાણી કીધી હતી, લખવી હોય તો લખી લેજો કે આવનારા આ 5 વર્ષની અંદર જે છે ને, 5 વર્ષે નહીં થાય. અને એ સમયની અંદર તમે જો આમાં અડધા માણસો નહીં રહે, ખાલી ભારતની અંદર જ નહીં રહે, કરોડો માણસો મરી જવાના છે. અને આ જ રોગને લીધે હજી બીજો નવા રોગ આવવાના છે. કારણ કે જ્યારે ભગવાનની ઈચ્છા હોય કે આ લોકોને સુખ આપ્યું, સુવિધા આપી, ધન આપ્યું, બધું આપી દીધું, પણ તોય આ લોકો સુધરતા નથી, તો હવે મારે આ લોકોને શું કરવું પડે? આ માણસનો અવતાર લઈ લેવો પડે. અને એ લોકોને જે એના કર્મ છે એને એવો જન્મ મારે આપી દેવો છે. આપણે જોઈએ છે ને કે આપણું બાળક સુધરે નહીં તો આપણને નથી આવતો કે મારું બાળક જો સુધરે નહીં તો પછી મારે એને શું કરવું પડે? કૂટવો પડે, મારવું પડે. બસ એવી રીતે ભગવાન કઈ મારવા તો ન હોય, પણ ભગવાન એવો ચમાટ મારી દે ને એટલે માણસ સુધરી જાય કે ખરેખર પેલો મરી ગયો તો મારે વારો. અને હજી હું તમને કહું છું કે ભલે જો આપણે આ 5 દિવસ સુધી આપણે કથા સાંભળી હોય તો આપણે સાર વસ્તુ જાણી લો એટલું કે જો મારી પર ભગવાનની દયા ન હોત, જો ભગવાનની કૃપા ન હોત તો આજે હું જીવતો ન હોત. એટલું તમે લખી લો. એટલે ભગવાનની દયા છે, ભગવાનની કૃપા છે, એટલે હજી સુધી હું બેઠો છું, જીવતો છું, શ્વાસ ચાલે છે, ભક્તિમાં મને રસ છે, ભક્તિમાં આનંદ છે. બસ આવી રીતે જીવન જીવતા રહેજો, તમારો વાળ પણ વાંકો નહીં થાય. તો આવો આજે આ ગરુડ પુરાણમાં આપણે આગળ વધીએ કથામાં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે તાર્ક્ષ, મનુષ્યોના હિત માટે અને પ્રેતત્વની મુક્તિ માટે જીવતા પ્રાણીના કર્મનું વિધાન મેં તમને કહીને સંભળાવ્યું. આ સંસારમાં 84 લાખ યોનિઓ છે. ભગવાન ગરુડજીને કહે છે તે બધીનું વિભાજન 4 પ્રકારમાં પ્રાણીઓમાં થયું છે.
તેમને અંડજ, સ્વેદજ, ઉદ્બીજ અને જરાયુજ કહેવામાં આવે છે. 21 લાખ યોનિઓ જરાયુજ કહેવાય, 21 લાખ યોનિઓ અંડજ કહેવાય, જે અંડાથી પ્રગટ થાય. અંડું આવે ને, અંડજ. સ્વેદજ એટલે હવામાંથી અમુક જીવો પ્રગટ થાય. જરાયુજ અને ઉદ્બીજ, મનુષ્ય યોની જરાયુજ કહેવામાં આવે છે. આ બધા પ્રાણીઓમાં મનુષ્ય યોની બહુ જ દુર્લભ છે. આ જેટલા પણ પ્રાણીઓ જીવ જંતુઓ ગણાયા 84 લાખ પ્રકારમાં, એમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે? મનુષ્ય. ભગવાન ગરુડજીને કહે છે કે સૌથી સારો જન્મ કોનો? દેવતાઓનો પણ ના પાડે છે, પણ સૌથી સારો જન્મ આ મનુષ્યનો છે. એટલે રામાયણમાં, રામચરિતમાનસમાં સંત તુલસીદાસજી લખે છે, બડે ભાગ માનુષ તન પાવા, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. બડે ભાગ માનુષ તન પાવા. હે સંસારના જીવો, તમારું કેટલું મોટું સૌભાગ્ય કહેવાય કે તમને કયો જન્મ મળ્યો છે? મનુષ્યનો. ન કે ત્યાં એમ ન લખે કે બડે ભાગ કુત્તા તન પાવા, ના લખે કે ગધા તન પાવા, ઊંટનો તન પાવા કે ભેંસનો તન પાવા. લખે, પણ શું લખ્યું છે? મનુષ્ય તન પાવા. કે સંસારના જીવો, તમારું કેટલું સૌભાગ્ય કહેવાય, તમે કેટલા પુણ્ય કર્યા કે તમને આ મનુષ્યનો જન્મ આપ્યો, તમને રૂપાળા બનાયા, શરીરમાં કોઈ ખોડ નથી, સંસ્કારી બનાયા, અને તમને ભારતમાં જન્મ આપ્યો. બીજા દેશમાં આપ્યો હોય તો શું કરત? त्यो कथाओ थाय, मंदिरों छे, कीर्तन थाय, जात्राओ थाय, कोई वस्तु नहीं. अहिया छे बधाना घेर छे ने कुलदेवी कया छे? कुलदेवी कया छे तमारा घरे? अमारे ब्रह्माणी. बरोबर, ब्रह्माणी में तमे कोई अमेरिकन व्यक्ति होय एने तमे जईने पूछो, कोई अमेरिकन, जेपनीज, ऑस्ट्रेलियन, एने जईने पूछो कि तमारा घर में कोई कुलदेवी छे? वॉट इज कुलदेवी? खबर पड़े छे बात में? केम भारतनी अंदर ज छे? कारण के भारतनी अंदर ज आ बधी वस्तु भगवाने बनावी छे. आ बधुं सीखो, शास्त्र शुं छे, न के आम ने आम जीवन जतुं रहेवानुं छे, काई प्राप्त नहीं थाय. तो बधुं आपणे जे आपणी जाते जे कमाईने भेगुं कर्युं छे ने ए आपणे मूकीने जता रहीशुं. जो आपणे एने भोगवशुं नहीं, आपणे एने जो धर्ममां नहीं लगाडीए तो त्रीजी वस्तु ए थशे के जेनो आपणी साथे कोई संबंध ज नथी, मात्र शरीरना संबंध छे, एना माटे आपणे मूकीने जता रहीशुं. એટલે જાણવું જોઈએ. અહીંયા આગળ કહે છે કે મનુષ્ય યોની સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે. 5 ઇન્દ્રિયો આ યોની પ્રાણીને ઘણા પુણ્યથી પ્રાપ્ત થાય છે. અને એમાં પણ બ્રાહ્મણનો જન્મ મળવો એ તો બહુ ભાગ્યશાળીને મળે. બ્રાહ્મણ એટલે ભગવાન કહે છે કે બ્રાહ્મણ મારું મુખ છે, ક્ષત્રિય મારા વક્ષસ્થળ છે, વૈશ્ય મારી જંઘા એટલે 2 હાથોળ, અને ચરણ મારા શુદ્ર છે. મારા પગ શું છે? શુદ્ર. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ 4 વર્ણ છે. રજક એટલે કે ધોબી, ચમાર, નટ, વાંસફોડ, માછીમાર અને ભીલ આ બધા અત્યંજ એટલે કે એકદમ ક્ષુદ્ર યોનિમાં ગણવામાં આવે છે. મ્લેચ્છ અને તુંબુ જાતિના ભેદથી અનેક પ્રકારની જાતિઓ થઈ છે. જીવોના હજારો ભેદ છે. અને આ જીવો કેવા છે? આહાર, મૈથુન, નિદ્રા, ભય અને ક્રોધ આ કર્મોમાં લાગેલા છે. આહાર એટલે શું કરે? આહાર. પછી બીજું છે મૈથુન એટલે સંતાનની પ્રાપ્તિ કરે, અને નિદ્રા
આપણે ખાલી બે વસ્તુ શીખ્યા છીએ, ખાવું ને ઊંઘવું. કોઈ પણ માણસ સારું છે, ભગવાને અમારા જીવનમાં એ બધી વસ્તુ નથી આપી હતી, પણ બધું છોડી દીધું. આપી હતી, રાતે 10 વાગે ઊંઘતા તો સવારે 8 વાગે ઉઠતા, અને અત્યારે 12 વાગે ઊંઘીએ તો 4 વાગે ઊભા થવું પડે. થઈ જ જઈએ, કારણ કે ઊંઘની અંદર જ્યારે ઊંઘીએ ત્યારે એ વિચાર કરીને ઊંઘીએ કે પરોડિયામાં ભગવાનના દર્શન કરવાના છે 4 વાગે વહેલા ઉઠીને. તો જ આ વાણીનો પ્રભાવ પડે. આપણે જે બોલીએ છીએ ને એ વાણી ક્યાં સીધી લાગે છે? હૃદયમાં લાગે છે. કેમ? બાકી તમે બોલો, લો આવીને બોલો. બાકી મારા કરતા લોકો અહીંયા વધારે વિશેષ ભણેલા હશે, હું તો એક અભણ વ્યક્તિ છું. મને કોઈ જ્ઞાન નથી, કોઈ ભણવાનું કે કોઈ વેદોનું કોઈ. પણ આ દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત, આ બધું જ્ઞાન ભગવાન, ગુરુ અને આપણા હૃદયની તપસ્યાથી થાય. આપણો ભક્તિનો જેટલો તેજ હોય એના પ્રતાપે આ બધી વસ્તુ થાય છે. એટલે અહીંયા કે છે કે આ સંસારના માણસો આહાર, મૈથુન, નિદ્રા, ભય અને ક્રોધ, આ 5 કર્મથી દરેક પ્રાણીઓ જોવા મળે છે, પરંતુ વિવેક બધામાં દુર્લભ છે. હમણાં ન કીધું કે બધી વસ્તુ હોય પણ તમારી અંદર વિવેક ન હોય તો પછી શું કામનું છે? એટલે એ ગોસ્વામી લખે છે કે જો તમારા જીવનમાં વિવેક જોઈતો હોય તો તમારે શું કરવું જોઈએ? એટલે કે છે બિન સત્સંગ વિવેક ન હોય. કે છે ને ગોસ્વામી કે છે કે બિન સત્સંગ વિવેક ન હોય, રઘુપતિ ભક્તિ જાત સુત હોય. એટલા માટે વિવેક બહુ જરૂરી છે. એક પગ બે પગ વગરના ભેદથી શારીરિક રચના પણ અનેક ભેદ પ્રકારના થાય છે. જ્યારે ભગવાન માણસને 2 પગ વાળાનો જન્મ આપે, મનુષ્યનો જન્મ આપે, અને ભગવાન જ્યારે મનુષ્યનો જન્મ આપે અને પછી પ્રાણી જેવું જીવન જીવે, ઢોર જેવું જીવન જીવે, એટલે ભગવાન કહે છે કે હવે તને 2 પગ વાળો આપ્યો છે, પણ હવે કેટલા પગ વાળો? ખબર પડી? તારું કર્મ કેવું છે? દેવતાઓ જેવું નથી, મનુષ્ય જેવું નથી, ઋષિ મુનિ જેવું નથી, સંતો જેવું નથી, પણ તારું જીવન કેવું છે? 4 પગ વાળા જેવું છે. ખાલી કમાવું ને મૈથુન કરવું ને ઊંઘવું, બસ આ જ કામ છે. અરે આ તો એક ઢોર પણ કરે છે. મહાભારતમાં વેદવ્યાસ મહારાજ લખે છે, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતદ પશુ સમાના. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ 4 કાર્ય મનુષ્ય કરે અને 4 કાર્ય પશુ પણ કરે. તો મનુષ્ય અને પશુમાં શું અંતર છે? બોલો, કોઈ અંતર રહ્યો? આહાર એટલે ખાવાનું, એ મનુષ્ય ખાય અને જનાવર પણ ખાય છે. નિદ્રા એટલે ઊંઘવું, તો જનાવર પણ ઊંઘે. ભય એટલે ડરવું, આપણે ઓફિસે મોડા જઈએ તો હમણાં પગાર કપાઈ જાય, એટલે જનાવર પણ ડરે છે કે નહીં ડરતો. અને મૈથુન એટલે ઘર સંસારમાં સંતાનની પ્રાપ્તિ કરવી, પુત્ર પ્રાપ્તિ કરવી, તો આ પણ જનાવરે કરે છે. આપણે એમ કહીએ ને કે ભાઈ અમે ભલે 4 કાર્ય કરતા પણ અમારે તો વીઆઈપી કાર્ય છે. પેલો ચાટમાં ખાય તો અમે તો સ્ટીલની થાળીમાં ખાતા હોય, ગમે તે હોય, પણ મૂળ આપણું કાર્ય શું છે? ખાવાનું જ છે. આપણે તો ખાલી એક જ સંતાનની પ્રાપ્તિ થાય કે ટ્વિન્સ જુડવા થાય, પણ કૂતરાને, બિલાડીને, બોલો, સાપ કેટલા બચ્ચા જન્મ આપી દે, આ પક્ષીઓ કેટલા ઈંડા મૂકી દે છે, મરઘી કેટલા ઈંડા, મરઘી તો કેટલું રોજ એક ઈંડું મૂકેલો, એ પણ જન્મ આપે જ છે ને. તો આપણા કરતા તો એ આગળ છે. અને આપણે કહેતા કે ખાવામાં આપણે 2 થી વધારે રોટલી ન ખાઈ શકે, તો ડોક્ટર ના પાડે. આપણે તો 2 રોટલીના ગરાક છીએ ને, 2 કે 3 રોટલી ખાય, વધારે કેટલી ખાય માણસ? કે ભાઈ સહપટી. આપણા કરતા ખાવામાં હાથી 1 ટન ખાય, 100 કિલો. રોજનું કેટલું ખાય? 100 કિલો ખાય.
અને મૈથુન, મૈથુન એટલે સહવાસ કરવો, તો એના કરતા તો કબૂતર એ મૈથુન કરે છે. અને ઊંઘવાની વાત આવે તો રીંછ, જે કાળો રીંછ આવે ને, એ 6 મહિના ઊંઘી ઊંઘે. ઘણા લોકો એમ કે આજે રવિવાર સાથે ઊંઘવું છે, પણ બોલો એ 10 વાગે એટલે ઊભો થઈ જશે. પછી એમ કે આજે રવિવાર છે, રજા છે, શનિવાર છે, લાવો હોઈ જવું, તો ઊંઘ નહીં આવે પણ આખું શરીર દુખશે. અને સાચો સમય કયો છે ઊંઘવાનો? રાત્રે 10 વાગ્યાથી લઈને સવારે 4 વાગ્યા સુધીનો એ પરફેક્ટ સમય છે. અને કોક એમ કે અમે તો 12 વાગે ઊંઘે ને 1 વાગે ઊંઘો, તમારા શરીરમાં તમે રોગને આમંત્રણ આપી રહ્યા છો, બીજું કાંઈ નહીં. એટલે દરેક વ્યક્તિ આજે રોગનો શિકાર બની ગયો છે. ક્યાં આ બેઠા, કોઈ દિવસ કોઈ દવા નહીં, ગોળી નહીં, કારણ કે આજ સુધી કોઈ બહારનો આહાર જ નથી ખાધો. રોડ ઉપર જે મળે, લારીઓમાં મળે કે દુકાનોમાં મળે, ક્યાંય નહીં. મંદિરમાં જે બને છે, ભગવાનને ભોગ લાગે એ જ વસ્તુ ખાવી, એના સિવાય કોઈ બીજું નહીં. આ નિયમ એટલે નિયમ મગજમાં બેઠું. અને આપણે દાડાના કેટલું ખાતા હોય, પેલો પકોડી વાળો હોય, લાવજે, ઉભો રહેજે લારી, હાલ આવ ઉભા રહો, ભલે હડેલું પોણી હોય ને કચરો હોય તોય મળે, હા ચટણી જોબ છે હો. અરે તમને ભાવતું હોય તો ઘરે બનાવો, ભગવાનને પાણીપુરી ખવડાવો, દાબેલી ભગવાનને બનાવીને ખવડાવો, ખમણ ખાવા તો ભગવાનને બનાવીને તમે ભગવાનને અર્પણ કરો ને તમે ખાઓ. બસ આ વસ્તુ છે. એટલે બહારનો અન્ન, બહારના વ્યક્તિનો, એનો આ બધી વસ્તુ આપણે ક્યારે વાંચી નથી, સાંભળી નથી. એટલે ગમે તે મન ફાવે એમ લોકો બધા ખાય છે. તમે 2 ઘડી માટે વિચાર કરો કે જેના હાથનું બનાવેલું જે દુકાન વાળો છે એના હાથનું તમે ખાવ છો, એના હાથ ધોતો નથી. સંડાસ જાય ને તો હાથ નથી ધોતા. આ પગથી લોટ બાંધતા હોય, બીજાનું એઠું તમે હોટલમાં જાઓ, એ થાળીઓમાં તમે વાટકીમાં ભલે લાયા હોય, પણ અડધું એઠું મેલ્યું હોય તો તપેલામાં વઘારી અને પાછું એનું એ તમને આપશે, બીજાનું એઠું. અને તોય આપણને કે ફલાણી હોટલ એટલે વીઆઈપી હો, ત્યાં એકદમ ચોખ્ખાઈ, બહાર ચોખ્ખાઈ, પણ રહોડામાં જોતા હો ખબર પડે કેટલા ઓદા ફરે છે, કેટલા ઉંદેડામાં ફરી રહોડામાં પછી ખબર પડે કે ના ના કોઈ દાળ ના જવરાય. એ માણસને મોઢામાં માવો ભરેલો છે, ગુટકા બીડીઓ પીતા હોય, હાથ ટોયલેટ ગયો હોય તો સાફ ન કરે, પગ ગંધાતા હોય, નાયો ન હોય, અને પેટમાં માંસ ભરેલું હોય, કેવો વ્યક્તિ હશે? આ રાક્ષસ હારો એના કરતે. અને એવા વ્યક્તિના એવા વિચારો 3rd ક્લાસ હોય, અને એવા વ્યક્તિનો હાથનું બનાવેલું આપણે ખાઈએ એટલે આપણી મતિ ભ્રષ્ટ થઈ ગઈ. તમારે જોવું જ જોઈ લેજો, મારે કોઈ કેવું નથી. આજે દરેક સમાજની અંદર ડિવોર્સ કેટલા થઈ ગયા, ઘરની અંદર, દરેક ઘરની અંદર તમે જો, અમારે ખુદ કેટલા 5 ડિવોર્સ થઈ ગયા અમારા ઘરની અંદર જ. 6 ભાઈઓની અંદર કેટલા થયા? 5. એટલે કહેવાનો ભાવ તમને એ કહું છું કે કોઈને એમ લાગે કે ના અમારા ઘરમાં નહીં, બધી જગ્યાએ આ તકલીફ છે. સારા ઘરની અંદર આ તકલીફ છે. અને તકલીફ કેમ આવી એ મારે મૂળમાં એ વસ્તુ કહેવું. એવું મારે કોઈને કોઈ મેણું નથી મારવું, પણ શું વસ્તુ કહું છું કે આ વસ્તુ કેમ આવી એ આપણે જાણવું છે. શા માટે આવી? કારણ કે આપણો આહાર શુદ્ધ નથી, એટલા માટે. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, ગીતામાં ભગવાન કહે છે વેદની અંદર કે જો તમારો આહાર શુદ્ધ છે તો તમારું મન શુદ્ધ હશે. આપણા જ બાપ દાદાઓ પેલા ગામડામાં રહેતા, કોઈ દિવસ કોઈને ઘરમાં ખટપટ હતી? 50 માણસો ભેગા રહેતા, એક જ ચૂલો હતો કે નહીં? પણ અત્યારે એક ઘરની અંદર 4 જણા રહે ને તો 4 જણા હખણા નથી રહી શકતા. એક ઘરની અંદર કેટલા? પતિ પત્ની દીકરી દીકરો 4 જણા હોય. એકને વીટીવી જોવું છે, એકને MTV જોવું છે, એકને સમાચાર જોવાની, એકને જેઠાલાલ જોવું. ચારેયને અલગ અલગ જોવું છે. ટીવી એક ને રિમોટ એક ને જોવા વાળા 4. પેલો છોકરો દબાવે રિમોટ કે ભાઈ મારે તો કાર્ટૂન જોવું છે, એટલે છોડી કે મારે આ જોવું છે, મૂવીઝ જોવી છે. પેલી બૈરી કે 8 વાગ્યા લગાય, પેલી દયાબેન ને લગાય, થોડી દયા કરે. અને પેલો કે ના ના મારે સમાચાર જોવા, જોવો તો દો કેટલા કોરોના ચોથો થયો હે.
એ બધા લોકો અલગ અલગ ના બધા માઇન્ડ ને વિચારો, અને પછી પેલા રિમોટ ની શું હાલત થાય તો મારે કેવું નહીં. ચારે જણા એ રિમોટ ઉપર તૂટી પડે કે ના આ મારે આ જોવું છે. પેલું રિમોટ અઠવાડિયે નવું આવે, દર અઠવાડિયે 15 દાડે નવું આવે. કેમ? આ શું કારણ છે? દરેકના વિચારો અલગ છે, પણ દરેકના વિચારો એક થઈ જાય કે આપણે ભગવાનની ભક્તિ કરવી છે, અને આપણે ટીવીમાં શું જોવું છે? મહાભારત કે રામાયણ કે ભગવાનની કૃષ્ણ કથાઓ જોવી છે. બધાનું એક લક્ષ્ય હોય તો ઘરમાં કાંઈ થાય? લક્ષ્ય બધાના અલગ, એટલા માટે બધાના મન અલગ થઈ ગયા. પૈસો બહુ કમાણા અને સુવિધાઓ બહુ લીધી, અને પોતાના બેડરૂમમાં સેપરેટ સુવિધા, ટીવી, એસી બધું, અને નોકરને કહી દે કે ભાઈ આજે તો હું કિટી પાર્ટીમાં ખાઈને આવીશું, પેલા કે હું હોટલમાં ખાઈને આવ્યો છું, અને પેલો કે હું તો ભણવા ગયો તો ત્યાં જ આપણે પાર્ટી કરીને આવ્યા. ઘરની અંદર 200 રૂપિયા કિલો બાસમતી ચોખા બને, પણ નોકરો ખાય. બોલો, ચોખ્ખા ઘીના કે છે કે ભાખરી બનાવે, શાક બનાવે, બધી આઈટમો સારામાં સારી વસ્તુ, પણ સારી વસ્તુ કોણ ખાય? નોકરો ખાય. અને પેલા હડેલા 5 રૂપિયાની પાણીપુરી ખાઈને આવતા રહે. આ મતિ ભ્રષ્ટ થઈ છે કે નથી થઈ? શું જીવન છે માણસોનું? શીખવા જેવું છે કે આ દશા છે માણસની. એટલા માટે એક ઘરની અંદર 4 વ્યક્તિ પણ સરખા નથી રહી શકતા, અને દરેકના મન આજે ટૂંકા થઈ ગયા. જેવા માણસ આવે, એક ઘર એક કેવું કહેવાય? મંદિર કહેવાય કે સાંજે બધા આવીને ભેગા મળીને બેસે, પ્રેમની વાતો કરે, પણ હવના રૂમમાં જતા રહે બધા. આ મોટી મોટી સિટીઓનું આજ છે ને કે બધા પોતપોતાના રૂમમાં જતા રહે, અને કોઈને ખબર મળે જ નહીં કોઈને કે ભાઈ આ મારી મમ્મી છે, કે મારો દીકરો છે, મારો ભાઈ છે, કે મારી બેન છે, કોઈ નહીં. બધા હોના રૂમમાં જતા રહે, અને સવારે તૈયાર થઈને કાંઈ નહીં, બસ મમ્મી હું જાઉં, ભાઈ હું જાઉં, બસ. કે કોઈ પગે પડવું કે કાંઈ વસ્તુ નહીં, કાંઈ નહીં, બસ મારું મોડું થાય છે, મોડું થાય છે, ભાગો. એટલે દોડ દોડ કરે, આખો દિવસ દોડ દોડ કરે, અને કે હું દોડું નહીં તો પછી આ મેન્ટેનન્સ કેવી રીતે ભરવું, વીમો કેવી રીતે ભરવા, આ પછી આ લોન લીધી કેવી રીતે ભરવી, આ જાણી જોઈને આપણે બધું રિસ્ક લઈએ છીએ, અને બધા દોડ દોડ કરે કે જેટલું વધારે દોડીશ એટલું વધારે શું મળશે? જો દોડવાથી લોકો સુખી થતા હોય તો રોડ ઉપર કેટલા કૂતરા દોડે છે કે નહીં? તમે સુખી ના થયા? 2 ઘડી માટે તમે વિચાર કરો કે જો દોડવાથી જ જો સુખ મળતું હોય તો રોડ ઉપર તમે જો કૂતરા દોડ દોડ કરે, હવારથી લઈને હાંજ સુધી, કયો કૂતરો સુખી થયો? એ વસ્તુ છે. શીખો, જાણો કે જીવન શું છે, અને હું આમ ને આમ મારું જીવન એક એક ઘડી એમનેમ વેડફી રહ્યો છું, એક એક સમય, એક એક મિનિટ એમનેમ વેડફી રહ્યો છું. આવી કરોડો રૂપિયાનો સમય તમે એક છે ને ઝાટકે વાપરી રહ્યા છો, ખોટી. બસ આ તો ટેમ નતો. કોઈ બી માણસ તમારે જુઓ તો કે 4 વાગે ઉઠે ને એટલે બીજાના ઘેર જાય. ઓહો, ઘણા દાડે આ તો ટેમ નતો જાતો કે લાવ થાણ થોડી વાર આવ બેહું, અને પછી બેહે એટલે 3 કલાક બોલો કાઢી નાખે. ગીતાનો કે ભાગવતનો, રામાયણનો કોઈ વસ્તુ નહીં આવડે, પણ એમ કીધું ફલોની વહુનું કાઢજે તો બધો ચોપડો કાઢશે. આટલો મોટો. અરે એની તો વાત મત કરી, તો મારા પાસે બધો રેકોર્ડ છે. બધું વેણી 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 ને બધું મગજમાં ભરેલું હોય. કીધું મગજમાં એક ગીતાનો શ્લોક વધ બોલો, એટલે કે તો તમને ખબર શું જીવન છે. બીજાની નિંદા કરવી, ઈર્ષા કરવી, દ્વેષ કરવો, બીજાની ખોદણી કરવી, પણ આ બધું કાર્ય કરીને આપણા ઘરની અંદર આપણે અધોગતિ લાવી દીધી છે. એટલે શીખવા જેવું છે કે જેટલું આપણે અધર્મ, જેટલી નિંદા, જેટલી ચોરી, જે પણ કાર્ય આપણને ખબર પડે કે જે આપણે કાર્ય કરી રહ્યા છે એ જ આપણને સામે આવશે. જે લોકો હપ્તા વસૂલી કરતા હોય રોડ ઉપર ઉભા લઈને પોલીસ વાળા, એ લોકોને ખબર નહીં કે આપણે કોકનો રૂપિયો લઈએ છીએ, એ બિચારો મજબૂર થઈને તમને આપે છે 200-500 રૂપિયા, અને એની હાય લાગે છે. અને એ મજબૂરી વાળો, હાય વાળો પૈસો જ્યારે તમારા ઘરમાં આવશે, તમારા ઘરનું શું થાય જોઈ લેજો.
એ તો ભલે આપી દેશે, 1000 રૂપિયા માગો તો 500 માગો તો 2000, જે ટ્રક વાળા ઉભા રાખીને હવારમાં હું જોઉં છું કે બધા લોકો કેટલા 5-10 લઈને જતા રહે, ખાલી અડધો કલાક ઉભા રહે. તો અમારે એટલા માટે કેવું છે કે જ્યારે એ હરામનો પૈસો આપણા ઘરમાં આવે અને આપણા છોકરાઓ એને વાપરે, એટલે નિશ્ચિત એ છોકરાઓ લુખ્ખા બનવાના છે. કાં તો દારૂ પીશે, કાં તો રંડીબાજીમાં નાખશે, ન કે જુગાર રમશે, ન કે રોડ ઉપર એનો એક્સિડન્ટ થઈ જાય. એટલે તમારે જુઓ કે અધર્મનો પૈસો આપણા ઘરમાં આવે તો સત્યાનાશ થઈ જાય આપણી પેઢીઓનો. એટલા માટે સારું જીવન જીવવું, સત્ય સનાતન ધર્મને અપનાવો. તો માણસ પોતાનો સંસ્કાર ભૂલી ગયો, માણસ પોતાના સારા સંસ્કૃતિ ભૂલી ગયો અને પશુ ઢોર જેવું જીવન જીવવા માંડ્યો. કારણ કે ભગવાને દરેકને પોતાની મર્યાદા આપી છે. ભગવાને વાઘ અને સિંહને કીધું કે તમારે માંસ ખાવાનું. ક્યારે કોઈ દિવસ કોઈ જોયો કે કોઈ સિંહ ને વાઘ બેઠો તો ભૂખ્યો તો ઘાસ ખાતો તો કોઈ જોયું તો આંગળી ઊંચી કરો? કોઈ નહીં. એક જનાવર છે પણ એ સિંહ ને વાઘ માત્ર શું ખાય? માંસ જ ખાય. એક વાંદરાને ચકલાઓને ભગવાને કીધું છે કે તમારે માત્ર દાણા ખાવાના. ક્યારે કોઈને કીધું જોયું હોય તો મને કહેજો કે આ બધા માંસ ખાતા હતા? એ માત્ર દાણા ખાય. ગાયને ભગવાને આદેશ આપ્યો છે કે તમારે માત્ર ઘાસ જ ખાવાનો. કોઈએ જોયું છે કોઈ ગાય માતાને કે આ રોડ ઉપર બિચારી ભૂખી હતી, મરતી હતી, કાગળિયા ખાઈ જાય, પણ કોઈ દાડો માંસ નહીં ખાય? તો એક પશુ પણ પોતાની મર્યાદામાં છે કે ગાય માત્ર ઘાસ ખાય, વાઘ માત્ર માંસ ખાય અને ચકલા માત્ર દાણા ખાય. પણ આજનો મનુષ્ય તો ઉંદેડાનું ચાલે, ઓદાય ચાલે, જરોળીએ ચાલે, હાપે ખાઈ જાય, બધું ખાઈ જાય, ભૂંડે કાચું ખાઈ જાય, બધું જે હાલો એ છે કે નહીં? આ 2 પગ વાળો મનુષ્ય ન કરે ઓછું છે. અને ભગવાન કહે છે કે મેં આને કયો અવતાર આપ્યો છે? મનુષ્ય. હવે મનુષ્ય રહ્યો જુઓ, આ 5 દિવસ કથામાં કેટલું જાણવા મળ્યું કે મનુષ્ય રહ્યો નથી. પોતાની મર્યાદા, પોતાના કુળના બધા ઇજ્જત ને સંસ્કાર બધું ખોઈ બેઠો. હવે એક વસ્તુ વધી છે કે જો હજી જાગ્યા ત્યાંથી સવાર, એક વસ્તુ વધી છે કે જો હવે આપણે જાણીને સારું જીવન જીવવાની કોશિશ કરશું કે કોઈ જીવને દુખી ન કરવા અને બને એટલું પ્રભુનું નામ લેશું તો એ આગળ આવશે. એટલું આગળ આવશે કે ના આ વસ્તુ સાચી છે અને આ મારા જીવનમાં હું અપનાવીશ ભક્તિનો માર્ગ. એટલા માટે તમારે જોવું જોઈ લો કે આપણું વેદ કહે છે કે કોઈના ઘરમાં મોત પડ્યું હોય તો લોકો ગરુડ પુરાણ એટલા માટે બેસાડે છે કારણ કે બધાના હૃદય ગદગદ થઈ ગયા હોય, દ્રવિત થઈ ગયા હોય. સામે ડેડ બોડી જોઈ હોય અને સામે જ્યારે લાશ બળતી હોય અને એ આંખોમાં એને અંદર હોય કે બસ આવી દશા મારી થવાની છે. આ હોનાની કાયા એ બળશે એક દાડો. અને એવું હૃદય જ્યારે માણસનું પોચું થઈ ગયું હોય ને, અને એવા હૃદયની અંદર જ્યારે ઘા પડે વેદોના, આ ગરુડ પુરાણની અંદર આ જ વસ્તુ છે કે માણસ કેવા કર્મ કરે તો કેવું ફળ મળે. એટલા માટે એવો વિધાન છે કે મર્યા પછી લોકો શું કરે છે? ગરુડ પુરાણ બેસાડે. કોઈ 5 દિવસ, કોઈ 9 દિવસ, કોઈ 4 દિવસ. અને બહુ સુંદર કે છે કે નિસ્વાર્થ ભાવે એવી કોઈ માગણી નથી કે આટલા જ પૈસા જોવે. પણ હા, અહીંયા મંદિર ચાલે છે, ધર્મનો કાર્ય થાય, ભંડારા થાય, એટલે જે પણ લોકો આપે એ ભગવાનની સેવામાં લગાડીએ છીએ. તો ધર્મના માર્ગે લાગવું અને મનુષ્યની મર્યાદામાં રહેવું. આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને ભગવાને ભારતમાં જન્મ આપ્યો, સંતોની ભૂમિમાં જન્મ આપ્યો, જ્યાં બધા વેદ અને શાસ્ત્ર છે એ જગ્યાએ આપણને જન્મ આપ્યો, જ્યાં ભગવાનના બધા અવતારો થયા એ જગ્યાએ ભારતમાં જન્મ આપ્યો. અમેરિકામાં કોઈ ગંગા નદી છે કે જાપાનમાં જમના નદી વહે છે કોઈ? કે રશિયામાં કોઈ સરસ્વતી નદી હોય તો બતાવો. જેટલા કે છે ને કે કેટલા હજારો તીર્થો છે એ બધા ક્યાં છે? ભારતની અંદર છે.
એટલે કે છે કે આ ભારત છે ને સંતોની ભૂમિ છે, ભારત પવિત્ર ભૂમિ છે, અને માણસને, દેવતાઓને પણ છે ને 84 ના ચક્કરમાં ભટકી અને જો એના ભાગ્ય ઉજળા હોય તો એને ભારતમાં જન્મ મળે છે. જો એના પાપ લખેલા હોય ને તો બાર દેશમાં પછી માંસ ખાય, નોનવેજ ખાય, અઠવાડિયે સ્ત્રીઓ બદલાવે. અહીંયા તો ભારતમાં કેવો નિયમ છે, એક જ નારી સાથે આખું જીવન લોકો વિતાવે છે ને. અને ભારતની અંદર સમાજ છે કે આ સમાજની સાથે તમે જોડાયેલા રહો. બાર દેશમાં કોઈ એવી વસ્તુ નથી. તો આવી રીતે ભગવાન અહીંયા કહે છે કે જે દેશમાં કૃષ્ણ સાર મુર્ગ રહે છે તે ધર્મ દેશ કહેવાય છે. બ્રહ્માદિ દેવતાઓ ત્યાં વસે છે. પંચ મહાભૂતોમાં પ્રાણીઓમાં બુદ્ધિમાં મનુષ્ય, અને મનુષ્યમાં પણ બ્રાહ્મણ સૌથી શ્રેષ્ઠ છે. સ્વર્ગ અને મોક્ષના સાધન રૂપ મનુષ્ય યોની પ્રાપ્ત કરવા માટે કરીને જે પ્રાણી આ બંનેમાંથી એક પણ લક્ષ્ય સિદ્ધ કરી શકતો નથી તેણે ખરેખર પોતાને ઠગી લીધો છે. ન તો એ બ્રાહ્મણ જેવા સંસ્કાર પોતાના જીવનમાં લાવતો કે નથી તો આ મનુષ્ય જીવનને સાર્થક કરતો, પણ આ મનુષ્ય શરીરમાં હજી વધારે સુખી થવાની કોશિશ કરે છે. 100 રૂપિયા વાળો 1000 રૂપિયા માટે મહેનત કરે છે. 1000 રૂપિયા વાળો લાખ રૂપિયા ભેગા કરવામાં મંડ્યો છે. અને લાખપતિ રાજા બનવાની ઈચ્છા રાખે છે. અને રાજા જે છે એ સાર્વભૌમ, કે હું પૃથ્વીનો રાજા બની જાઉં. અને જે ચક્રવર્તી રાજા છે એ દેવત્વને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે કે હું દેવતા બની જાઉં, હું સ્વર્ગનો રાજા બની જાઉં. દેવો ઇન્દ્રપદ ઈચ્છે છે કે મને દેવરાજ ઉર્ધ્વ ગતિની કામના કરે છે, છતાં પણ તૃષ્ણા શાંત થતી. જેટલી વસ્તુ તમને આપો એટલી તમારી અંદર ઈચ્છાઓ વધતી જશે. કોઈ એમ કહે ને કે બસ મારે હવે એક મકાન થઈ જાય, એક પોતાનું મકાન થઈ જાય, એક ગાડી થઈ જાય, અને ઘરમાં છોકરો ને બહુ વ્યવસ્થિત હોય, પછી તો કોઈ કરવું નથી, આવું લોકો કહે ને. પણ એ બધું થઈ જાય ને પછી કે હવે બસ બીજું એક ચોક મકાન થઈ જાય અને સારું નોકરી ધંધો વળી લાગે 60 વર્ષે તો ગંગાજી નાયા. લોકો આવું એની ઈચ્છાઓ વધતી જાય, ભલે કોશિશ તો બહુ કરે પણ ભેગું થાતું પણ તોય માણસ મહેનત કરે. 60 વર્ષે મહેનત કરે ખરું, ભલે જોર ના હોય તો કોઈક લારી ચલાવે, કોઈક આમ કરે, કોઈક મહેનત કરે, પણ આત્મકલ્યાણ માટે નહીં. છેલ્લી ઘડી સુધી માણસ છેલ્લા શ્વાસ સુધી મહેનત કરે. એક લગભગ 80 વર્ષના વૃદ્ધ થઈ ગયા કાકો, આખું જીવન ગલ્લા પર બેઠા હતા. ગલ્લા પર બેઠા બેઠા શું થયું હતું, પેટ બેઠે બેઠે જ, એટલે કોઈને કોઈ માલ જોવે તો લકડીથી ઉપાડીને આપી દે. કોઈ પણ વસ્તુ પેલો કે પડીકું આલજો, આમ લકડીથી ઉપાડી કે લો લાવો 10 રૂપિયા મૂકી દે, ગલ્લા મૂકી દે. અને સાંજ પડે એટલે 7 વાગે વહુ ટોયકો પડે, અભળું છે, અભળું કે ખાઈ લો. આવું શું, હજી ધંધો બિઝનેસ શું છે ચાલુ છે. 80 વર્ષ થઈ ગયા અને રોજ સવારે 6-7 વાગે, એટલે કારણ કે પાછળ ઘર હતું ને આગળ દુકાન હતી, એટલે રોજ બધો કમ્પ્લીટ કમાઈ એકલો, અને છોકરા શું કરે, આરામથી વાત 2 મિનિટ શાંતિ દો. ઘરના છોકરાઓ એસો આરામથી રહે, પણ જે પૈસા જેને આખી જિંદગી કમાણો એ હરખું ખાવાનું પણ ન ખાય. અને બધા ખાઈને હોઈ જાય એટલે પેલો કાકો ચિલ્લર પરચુરણ બધી ગણી અને થૂકથી ચોપડીને બધું કમ્પ્લીટ કે આજે તો હારો પૈસો કમાણો. અને એમ કરતા કરતા રાત્રે 11 વાગે બધોના
નાના છોકરાનો એક કટકો વધ્યો હોય, વચેટ છોકરાનો એક કટકો વધ્યો હોય, બધાને જે હેઠું મેલ્યું હોય એ બધું પછી ભેગું કરીને ખાય. ખબર છે, રોટલા બધાને છાબડીમાં મૂક્યા હોય તો પેલાને 25% વધ્યો હોય, પેલાને 30% વધ્યો હોય, જે કટકા વધ્યા હોય એ ખાય. આને કહેવાય આ જીવન મનુષ્યનું. અને આમ કરતા કરતા આખું જીવન વીતી ગયું અને છેલ્લે શું થયું? મરવાની ઘડી આવી. એટલે કે બાપાને કે હવે અમે ધંધો સંભાળશું, તમે આરામ કરો પથારીમાં. પણ એ કાકો તો બહાર પથારી કરીને આલી હતી, પણ ધ્યાન ક્યાં હતું? ગલ્લામાં, દુકાનમાં હતું. આવું માણસનું જીવન, દુકાનમાં ધ્યાન. એટલે છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને એમને કંઈક કેવું છે ને બધા લોકો આવી ગયા. દુકાન ઉગાડી છે પણ લોકો છોકરાઓ હવે છેલ્લા શ્વાસ ગણે તો આવે તો ખરા કે ના આવે? કે ભાઈ આ બાપા હવે જોઈ છે તો છેલ્લે દર્શન કરો પરા. બધા લોકો આવીને કોરે મોરે કુંડાળું કરીને બેઠા. એટલે બાપાને કઈક કેવું હતું એટલે પેલા છોકરાઓ કે કોક જમીનમાં દાટ્યું લાગે છે. એટલે કોક કેવું છે પણ કહી શકતા નથી. પણ આ ગળું રૂંધાઈ ગયું લાગે છે, લાળ ભરી કપ ભરાઈ ગયો લાગે. એટલે ડોક્ટર ને બોલાય. ડોક્ટર કે ઇન્જેક્શન આલું 2000 રૂપિયા થાય. એક ઇન્જેક્શન આલું ગળું ખુલશે અને જે કેવું એ કહે. એટલે કે કોઈ વધો નહીં, જો 2 લાખનું ઇન્જેક્શન આલવાથી જો 2 લાખનો ફાયદો થતો હોય આલો તાણ. અને જેવું આલ્યું ઇન્જેક્શન અને એટલે જીવ આયો પાછો અને ગળામાં શ્વાસ આયા અને વાણી આવી. એટલે અલ્યા મૂર્ખાઓ, તમે આ 3 જણા હોય શું કરો છો? પેલી બકરી છે ને પેલું ઝાડુ ખાય છે વાસંદી, 10 રૂપિયાની વાસંદી ખાઈને પછી શું થયું? પટી ગયા. પેલા કે 2000 જ્યાં ન કે લોકાઈ માં કોમ આવત. 2000 લોકાઈ માં તો કોમ આવત એ જ્યાં કે. અને આ માણસ મરી ગયો. આ વાત સાચી છે અને આ વાત બધાના જીવનમાં વસ્તુ થાય છે કે છેલ્લી ઘડી સુધી એને છે ને આ સંસારમાં જે માણસે ભેગું કર્યું છે ને એને છૂટતું એટલા માટે કે છે કે પહેલાથી બધું છોડી દો. મોત આવે એના પહેલા આ શરીરમાંથી તમે નીકળી જાઓ, આત્માના સ્તર ઉપર આવી જાઓ કે અમે મારે મરવાનું જ છે. એટલે ઘર સંસાર છોડી અને બહાર જતા રહો. અમારા ગુરુદેવ જે વ્રજની અંદર રહે છે, વૃંદાવનમાં, યુપીમાં, આ તો આ તકલીફને કારણે અમે નહીં જતા, ન કે દર 3 મહિને ત્યાં આગળ હોય. વૃંદાવનમાં, ગોવર્ધનમાં, બરસાનામાં, જો કાળિયા નાગને માર્યો તો એ સ્થાનમાં. કેટલું ભાગ્ય કહેવાય કે માણસ જેને વ્રજ વૃંદાવનના દર્શન થાય, જેને ગોવર્ધનના દર્શન થાય, કે જે ભગવાને જે ગોવર્ધન ધારણ કર્યો તો આજે પણ એ ગોવર્ધન છે. કેટલું ભાગ્ય એને ઉજળું કહેવાય. એ ગુરુદેવ કહે છે, મરના ભલો વિદેશ में, શું કહે છે હિન્દીમાં? ગુરુ મહારાજ કહે છે કે મરના ભલો વિદેશ में, જહાન અપનો હોય, જ્યાં કોઈ આપણું જંતુ જનાવર ખાય, મહા મહોત્સવ હોય. આપણે કદાચ મરી જશું ને કોઈ અંતિમ સંસ્કાર કરવા વાળું નહીં હોય તોય કાંઈ વાંધો નહીં. આ શરીરને કોઈક જીવ જંતુ ખાઈ જાય તો એને તો પેટ ભરા હે. ખબર પડી? એટલે કે મરના ભલો વિદેશ એટલે અમેરિકામાં નહીં હો પાછું, ન કે કોક નહીં, વૃંદાવનમાં, ભગવાનના ધામમાં. મરના ભલો વિદેશ में, જહાન અપનો કોઈ, જંતુ જનાવર ખાય, મહા મહોત્સવ હોય. એ ગુરુ મહારાજ જે શિક્ષણ આપ્યું છે. એટલે 50 વર્ષ થાય એટલે ઘર છોડીને નીકળવું પડે. 50 વર્ષ થાય એટલે શું કરાય? ઘર છોડીને નીકળી જવું પડે. અને ઘર છોડીને જ્યારે આપણે નીકળીએ તો આપણે આત્માનું કલ્યાણ થશે. એટલા માટે આપણા સ્વયંની સદગતિ માટે આપણે આત્મકલ્યાણ માટે જીવન જીવવું જોઈએ. અને કળિયુગની અંદર માત્ર ને માત્ર એક જ વસ્તુ તમને મુક્ત કરશે વેદો પ્રમાણે. મારી પાસે સમય બહુ ઓછો છે, બાકી તમે એમ કહો ને કે સળંગ 1 વર્ષ સુધી કથા કરે જો તો નિત્ય નિરંતર રોજની નવી નવી વસ્તુઓ આવશે. અને વેદોના પુરાવા સાથે
એવી નહીં કે વાર્તા રે વાર્તા, એવી વાત નથી હો. ટોટલી વેદોની વાત અને 100% પ્રૂફ સાથે. કારણ કે આપણે બધાને પ્રૂફ જોવે કે આ શું સાબુતી છે કે ભગવાનનું નામ લેવાથી જ આપણે ભવસાગરથી તરશું. તમે જે પણ વેદમાંથી કહો કે આ વેદમાંથી કાઢીને બતાવો પ્રભુજી, તે એની અંદરથી કાઢીને તમને બતાવો. રામાયણ કહો, મહાભારત કહો, ભગવદ્ ગીતા કહો, ભાગવત પુરાણ કહો, ગરુડ પુરાણ કહો, કોઈ પણ વેદ છે. મારી પાસે 1000 પુરાવા છે. 1000 પુરાવા છે કે કળિયુગની અંદર માત્ર ને માત્ર ભગવાનનું નામ, હરિનું નામ લેવાથી જીવાત્મા તરી જશે. બીજી કોઈ વસ્તુથી તરવાનું નથી. કલયુગ કેવલ નામ આધારા, સુમરી સુમરી ઉતરે ભવ પારા. આ કળિયુગની અંદર સંત તુલસીદાસજી લખે છે કે કળિયુગના માણસને જો આ જગતમાંથી નીકળવું હોય અને ભવસાગરમાંથી ભગવાનના ધામમાં જવું હોય તો એને ભગવાનનું નામ લેવું પડશે. ગીતામાં ભગવાન કહે છે, ભગવદ્ ગીતામાં 10મા અધ્યાયમાં ભગવાન કહે છે કે જેટલા પણ યજ્ઞ છે, 10મો અધ્યાય 25 નંબર શ્લોક, હે અર્જુન, આ સંસારમાં વાસ્તુ યજ્ઞ, રાજસુ યજ્ઞ, વાજપેય યજ્ઞ, ગ્રહ શાંતિ યજ્ઞ, નવચંડી યજ્ઞ, કેટલા બધા યજ્ઞો છે, હજારો પ્રકારના છે. પણ આ જેટલા પણ યજ્ઞ કરે, પણ એમાં સૌથી મોટામાં મોટો યજ્ઞ હોય તો એ પોતાની જીભથી ભગવાન કહે છે કે મારું નામ લેને, એ સૌથી મોટો યજ્ઞ કરી રહ્યો છે. કયો? યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. આ પ્રૂફ છે મારી પાસે. ગીતા, ભગવદ્ ગીતા લાવ્યો છું, એની અંદર પુરાવો છે કે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી, જે મારા નામનો જાપ કરે છે ને એ સૌથી મોટો યજ્ઞ કરી રહ્યો છે. એટલે તમે જુઓ કે જે આ સંસ્થા છે, આ સંસ્થા આખા વર્લ્ડની અંદર ચાલે છે, આખી દુનિયામાં. અને એવું કોઈ નથી કે ખાલી ગુજરાતીઓ જ છે. આખી દુનિયાના હરેક ગામડાના, હરેક કન્ટ્રીના, ત્યાં સુધી મુસ્લિમ કન્ટ્રીના લોકો પણ એ પોતાનો ધર્મ છોડીને આ ભજન કરે છે, આપણું સનાતન ધર્મ. અને આપણો સનાતન ધર્મની અંદર રામ અને કૃષ્ણ આ બેનું જ ભજન કરે છે લોકો, પરમાત્માનું. અને એ જ આ સંત જે કલકત્તામાં થઈ ગયા, એને આખી દુનિયાની અંદર ભક્તિનો લહેર બનાવી દીધી. મુંબઈમાં એ વ્યક્તિ રહે છે જેનું આપણે કપડું પહેરીએ છીએ, મફતલાલ. એ વ્યક્તિ પોતે આ ધર્મથી જોડાયેલો છે. પ્રતિ દિવસ સવારમાં 4 વાગે ઉઠી અને ભગવાનના મંદિરમાં જાય. બોમ્બે સેન્ટ્રલ મોટું મંદિર છે ઇસ્કોનનું, બાબુલનાથ મંદિરની બાજુમાં. પાર્લામાં જુહુ મંદિર છે, મુંબઈમાં મીરા રોડ મંદિર છે. અને અમે મીરા રોડ મંદિરથી જોડાયેલા હતા. તો તમને એટલી વસ્તુ કહું છું કે આ જે ધર્મ કોઈ ભારત માટે નથી. આ ધર્મ આ સૃષ્ટિમાં જેને મનુષ્ય શરીર મળ્યું છે, એ મનુષ્ય શરીરના કલ્યાણ માટે આ ધર્મ છે, મંદિર છે. અને એનું જ એક નાનકડું કેન્દ્ર અહીંયા પાલનપુરમાં ચાલે છે, ધનિયાણા ચોકડી, કે જેમાં 5 વર્ષથી સતત મહેનત ચાલે છે, પ્રયાસો ચાલે છે. ગામડે ગામડે કીર્તનો, ભજનો, સત્સંગો, કથાઓ. અને આજે કેટલી બધી વસ્તી ધર્મના માર્ગે લાગી છે. આજે લગભગ હરેક ગામડે ગામડે ટોટલ મારો તો મારી પાસે રેકોર્ડ છે કે લગભગ 1000 માણસો આજે માળા કરતા થઈ ગયા. કેટલાય ઘરમાં લોકો આજે ભગવાનને થાળ ધરાવીને લોકો જમે છે. કેટલાય એવા પરિવારો છે કે જે લોકોને ખબર નથી કે 11 કરવી, પણ એ લોકો 11 કરવા માંડ્યા કે ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એટલે મારે હવે એકાદશીના વ્રત કરવા છે. બીજા બધા વ્રત કરે છે ને એ તો બધા નાના 10 પૈસા અને 5 પૈસા વાળા છે. પણ સૌથી મોટો વ્રત કયું છે એનું પ્રમાણ ગીતામાં ભગવાન આપે છે. અને તમે કરશો તો તમે પણ સુખી થશો. જેટલા પણ વ્રત છે એમાં સૌથી શ્રેષ્ઠ, હે અર્જુન, સૌથી શ્રેષ્ઠ જો વ્રત હોય ને તો એકાદશી નામ તિથિ અહમ. એનું પ્રમાણ શ્લોક કાઢીને તમને ગીતામાંથી આપું. હા, એકાદશી તિથિ, માધવ તિથિ, ભક્તિ જનની. અને એ માધવ તિથિ એટલે એકાદશીનું કોઈ વ્રતનું પાલન કરે ને તો પોતાના હૃદયની અંદર કોને જન્મ આપી રહ્યો છે? ભગવાનની ભક્તિને જન્મ આપી રહ્યો છે.
એટલા માટે આ ભક્તિના નિયમોને અપનાવો. ભાગવત પુરાણમાં લખ્યું છે, સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને એ ગંગા નદીના તટ ઉપર જ્યારે કથા કરતા હતા અને જ્યારે કથા 7 દાડાની પૂરી થઈ એટલે સુખદેવ ગોસ્વામી કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિપરમ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. જો આ કળિયુગની અંદર કોઈ નામ સંકીર્તન કરે, ભગવાનના નામનો જાપ કરે, સર્વ પાપ પ્રણાશનમ, બધા પાપોથી એ મુક્ત થઈ જશે. જે દિવસે એ હરિનું નામ લેવાનું ચાલુ કરશે. સુણવતા સકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. ભગવાન કહે છે કે જે મારી કથા સાંભળે, મારું નામ લે છે, તો એ તમારા જીવનમાં તમને શું કરશે? પુણ્ય શ્રવણ કીર્તન, તમારા જીવનમાં પુણ્ય પ્રદાન કરવા વાળી થશે. એટલા માટે આ નામ સંકીર્તનને કરવું જોઈએ રોજ, પ્રતિ દિવસ. આજે છેલ્લા દિવસનું આજે ગરુડ પુરાણ જે છે એની અંદર તમે જે લાભ લીધો એ ખૂબ ખૂબ ધન્યવાદ. પણ આટલા સુધી સીમિત ન રાખો કે ના, હજી મારે આ ધર્મને મારા જીવનમાં ઉતારવો છે, ભક્તિના કાર્યને મારા જીવનમાં ઉતારવું. શરૂઆતમાં આપણને નવું નવી વસ્તુ લાગે, પણ જેટલા આમાં આપણે ઊંડા ઉતરશું એટલું આપણને ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે. તો અલગ અલગ પુરાણોમાં, અલગ અલગ વેદોમાં ઘણી બધી મહિમાઓ લખી છે, પણ સમયના અભાવે મેં તમને આટલી જ વસ્તુ કીધી. તો 7 દિવસ સુધી આપણે ભગવાનની કથા, 5 દિવસ સુધી સાંભળી ભગવાનની કથા, અને 5 દિવસમાં તમે બધા શાંતિપૂર્વક ભગવાનની કથા સાંભળી, અને નિશ્ચિત તમે ધ્યાનથી કથા સાંભળી છે એટલે નિશ્ચિત તમે એ જીવનમાં પણ ઉતારશો. અને બીજી વસ્તુ કે આ 5 દિવસની કથામાં કોઈ એવો અપશબ્દ બોલાઈ ગયો હોય, અથવા તો કોઈ એવો કટુ વચન બોલાઈ ગયા હોય, અથવા જે ન બોલવાનું પણ કદાચ બોલાઈ ગયા હોય, પણ એ વેદો પ્રમાણે બોલ્યા છે, અને કોઈ પણ વસ્તુ જો એવું બોલ્યા હોય અને તમને હૃદયમાં ઠેસ લાગે તો તમે બધા ક્ષમા કરજો અને સાર વસ્તુને તમારા જીવનમાં અપનાવો. તમારા જીવનમાં ભક્તિ આવે એટલે 5 દિવસ સુધી અમે તો મહેનત કરી અને બહુ સુંદર સરસ રીતે આ ભાગવતને, ગરુડ પુરાણને તમારા સામે મેં પ્રગટ કર્યું. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધા શાંતિથી ભગવાનની કથાને સાંભળી અહીંયા જ મારી વાણીને વિરામ આપું છું. હરે કૃષ્ણ.